ધોરણ 11 માં ગુજરાતીમાં આજે આપણું ત્રીજું પૂરક વાંચન આભારમાં, બરાબર, કે જેના સર્જક છે કવિ છે રાજેશ વ્યાસ. એને મિસ્કિન ઉપનામથી પણ ઓળખવામાં આવે છે અને કાવ્યનો પ્રકાર છે ગઝલ. આભારમાન કાવ્ય છે એ કવિ પરમાત્માને સંબોધીને કહે છે, મનુષ્યને કહે છે કે તું પરમાત્માનો આભાર માન કે તને એને જે કંઈ આપ્યું છે, બરાબર, વ્યક્તિને જીવનમાં જે કંઈ મળ્યું છે એ માટે પરમાત્માને આભાર માન એમ કવિ કહે છે. એટલા માટે કાવ્યનું નામ આપેલું છે આભારમાન, કે જે મળ્યું છે એનો સહજ સ્વીકાર કર અને આભાર માની લે ભગવાનનો કે જે મને આપ્યું છે બીજા કોઈને મળ્યું પણ નથી, બરાબર. એ અર્થમાં આ ગઝલ આપેલી છે. જોતા જઈએ પહેલા કવિનો પરિચય શું કહે છે એમ, બરાબર. ચાલો. ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ મિસ્કિન MA PhD થયા છે. ગુજરાતી ગઝલ તેમના વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિષય ઉપર મહાનિબંધો લખ્યો છે. છોડીને આવતું, કોઈ તારો નથી, એ પણ આ સાચું પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, એમના ગઝલ સંગ્રહો છે. એમણે સંપાદનો કર્યા છે તેમજ આધ્યાત્મિક કવિ વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. અનેક એવોર્ડો પ્રાપ્ત થયા છે. હરીન્દ્ર દવે એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત ગઝલ આભારમાનમાં કવિ જીવનનો મહિમા કહે છે. જીવનમાં જે મળ્યું છે તેનો સહજ સ્વીકાર કરી લે, પરમાત્માનો આભાર માની આભારવશ થવામાં જ જીવનનું પુણ્ય છે એવો સંદેશો પણ પાઠવે છે, બરાબર. ચાલો, કાવ્યની અંદર ઘણું બધું કવિએ કીધું છે કે જે આપણી પાસે છે બીજા પાસે નથી, તો તને જે મળ્યું છે એમાં તું ખુશ રહે. તને ભગવાને જે કંઈ આપ્યું છે એમાં તું ભગવાનનો આભાર માન કે બીજા કોઈને એ મળેલું પણ નથી જે મને મળેલું છે, બરાબર. ચાલો હવે કાવ્યને જોતા જઈએ છીએ. કંઈકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. દુર્લભ એટલે કે સહેલાઈથી નથી મળતું, કંઈક એટલે કે કેટલાયને. આ જે મફતની હવા છે, આપણે શ્વાસ લઈએ છીએ, એ કેટલાક માટે દુર્લભ છે અને સહેલાઈથી નથી મળતું. આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે, ઓક્સિજન આપવામાં આવે છે, તો ત્યાં એ ઓક્સિજનનો ચાર્જ લેવામાં આવે છે. અત્યારે આપણને ખબર છે કે આ કોરોના છે એ એટલો બધો ફેલાયો છે, તો એ કોરોનામાં જ્યારે અતિ ખરાબ તબિયત થઈ જાય છે તો એ લોકોને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે અને કોરોનાના દર્દીઓ છે એ શ્વાસ નથી લઈ શકતા, તો એ શ્વાસ માટેનો ઓક્સિજન આપવામાં આવે છે. વચ્ચે પરિસ્થિતિ દવાખાનાની એવી થઈ ગઈ કે ઓક્સિજન પણ પૂરા થઈ ગયા હતા દવાખાનામાં, અને ઓક્સિજનના એક બાટલા માટે થઈને એ એક જાતની હવા જ છે, શ્વાસ છે કે જે આપણને મફતમાં વાતાવરણમાંથી મળે છે અને એ લોકો લઈ નથી શકતા. તો એ એક ઓક્સિજનના બાટલા માટે એને કેટલી બધી કિંમત ચૂકવવી પડતી હતી. તો જે વસ્તુ આપણને મફતમાં મળે છે એ બીજાને તો મળતી પણ નથી એમ કે છે. ઘણા માટે એ દુર્લભ બની જાય છે અને સહેલાઈથી મળતી નથી. તો તને મળે છે તો તું પરમાત્માનો આભાર માન કે મને સારું જીવન આપ્યું છે, બહેતર આપ્યું છે એના કરતાં કે હું સહેલાઈથી શ્વાસ લઈ શકું છું. શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. કીધું ને કે ઘણા લોકો સહેલાઈથી સરળતાથી શ્વાસ નથી લઈ શકતા એટલે એને ઓક્સિજન ચડાવવો પડે છે, જ્યારે તું સહજ રીતે શ્વાસ લઈ શકે છે તો એ માટે તું પરમાત્માનો આભાર માન એમ કે છે. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં. બદતર એટલે કે ખરાબ. સમાજમાં ઘણા બધા માણસો એવા છે કે જેની હાલત, પરિસ્થિતિ એટલે હાલત મૃત્યુથી પણ ખરાબ છે, બદતર છે. તું સારું જીવન જીવે છે તો તું ભગવાનનો આભાર માન. ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન. બહેતર એટલે કે વધુ સારું. ઘણાની જિંદગી એવી છે કે મૃત્યુના વાકે જીવે છે, એટલી ખરાબ હાલતમાં જીવે છે. ખાવા માટે ધન નથી, વાપરવા માટે પૈસા નથી, રહેવા માટે ઘર નથી. તો તને જે મળ્યું છે તું બહેતર એટલે કે વધુ સારી, એના કરતાં વધુ સારી જિંદગી જીવે છે. તો
તો એ માટે તું પરમાત્માનો આભાર માન. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતા ધૂંધળું. દ્રષ્ટિ એટલે કે આંખ. આપણે જોઈએ છીએ કે ઘણા માણસો એવા છે કે આપણને એમ થાય કે સારું ભગવાન આપણને એવા નથી બનાવ્યા. આપણને ક્યારેક એક વસ્તુની ખોટ આવે ને તો પણ આપણે એવું વિચારીશું કે મારી સાથે આવું થાય છે. પણ ના, જે મળ્યું છે એમાં ખુશ રહેતા શીખો. બરાબર? તો ઘણા લોકો છે એને આંખેથી દેખાતું નથી, એને દ્રષ્ટિ નથી મળી, અને ઘણા લોકો એવા છે કે જેને આંખે ધૂંધળું એટલે કે ઝાંખું દેખાય છે. તને આંખમાં ચોખ્ખું દેખાય છે, તું બધું વ્યવસ્થિત જોઈ શકે છે, તું ભગવાનનો આભાર માન. કેમ કે ઘણા લોકોને એ પણ નથી મળ્યું. હવે આપણે રાત્રે અંધારામાં લાઈટ વહી જાય છીએ, બરાબર? તો એ પરિસ્થિતિમાં અંધારામાં આપણે ચાલીને જાવું, રસોડામાંથી મીણબત્તી લાવી, એ પણ આપણા માટે અઘરું થઈ જાય છે. તો જેની પાસે આંખ નથી, દ્રષ્ટિ નથી, એને તો પૂરી જિંદગી એમને જીવવાની છે. બરાબર? તો તને જે કંઈ મળ્યું છે એ માટે તું આભાર માન એમ કે છે. આંખથી ચોખ્ખું તને દેખાય છે, આભાર માન. ઘણાને ઝાંખું દેખાય છે, ઘણાને દ્રષ્ટિ નથી, તું આંખેથી ચોખ્ખું જોઈ શકે છે, તો તું આભાર માન પરમેશ્વરનો. જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને. ઘણાને જ્ઞાનતંતુની બીમારી છે, જ્ઞાનતંતુની એટલે કે મગજની બીમારી, ઘણાને હૃદયની બીમારી છે. ઘણા લોકો એવા છે કે જેને મગજના ઓપરેશન કરવા પડે છે, મગજની ગાંઠ છે, ઘણું બધું હોય છે. બરાબર? તો એ બીમારી હોય છે. ઘણાને હૃદયની બીમારી હોય છે, હૃદય રોગ આવતા હોય છે, હૃદય નબળું પડી ગયું હોય છે. આ જગત સ્પર્શાય છે, સમજાય છે, આભાર માન. જો તું જગતના લોકોને સ્પર્શી શકે છે, એને સમજી શકે છે, તો તું ભગવાનનો આભાર માન. શું કામ એમ કીધું? તો કે હૃદયથી આપણે સામેવાળી વ્યક્તિની લાગણી જીતી શકીએ છીએ, એટલે સ્પર્શી શકીએ છીએ. એના સુધી આપણે પહોંચી શકીએ છીએ, આપણા સુધી એ પહોંચી શકે છે હૃદયથી, લાગણીથી. બરાબર? એટલા માટે કીધું છે. અને બીજું કે સમજાય છે, મગજથી આપણે સામેવાળા વ્યક્તિને સમજીએ છીએ કે એનું વ્યક્તિત્વ કેવું છે. એટલા માટે મગજની સાથે સમજાય છે શબ્દ જોડ્યો છે, અને હૃદયની સાથે સ્પર્શાય શબ્દ જોડ્યો છે. કે તું જગતના લોકોને સ્પર્શી શકે છે, લાગણી સુધી સ્પર્શી શકે છે, લાગણીથી, અને એને મગજથી ઓળખી શકે છે, તો તું પરમાત્માનો આભાર માન. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા. ઉબાઈ જવું એટલે કે ધરાઈ જવું. અહીંયા જગતમાં રહી અને ઘણી બધી અરુચિઓ, ન ગમતી વસ્તુઓ થાય છે એની સાથે, તો જીવનથી કંટાળી ગયા હોય છે. અને ઘણાય પાગલ થઈ ગયા છે. કંઈક પાગલ થઈ ગયા એટલે કે ઘણાય ગાંડા થઈ ગયા છે. બરાબર? ઘણાયને આ દુનિયામાં રહેવું નથી, અને ઘણા એવા છે કે જે પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે. જીવવાનું મન પડપડ થાય છે, આભાર માન. પડપડ એટલે કે એક એક ક્ષણે તને એવું થાય છે કે હું જીવન જીવું નવું, મને કંઈક મજા આવે છે. આપણે શનિ રવિની રાહ જોતા હોય છે, અમુક એવા વાર તહેવાર આવતા હોય છે, અમુક આપણા સગાવાલાની ઘરે કોઈ સારા પ્રસંગો હોય છે, તો તને જીવવાનું મન થાય છે, તો તું આભાર માન ભગવાનનો એમ કહે છે. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જશે. જો જિંદગી એક જ સરખી પ્રવાહમાં જશે તો આપણે જિંદગીથી કંટાળી જશું. આપણને ખબર છે કે હમણાં આટલા બધા સમયથી આ મહામારી ફેલાણી છે, તો આપણે શનિ રવિ આપણા માટે ફ્રેશ થવાના દિવસો હોય છે, કે સ્કૂલમાં રજા હોય છે, વર્ક તમે શનિવારે કરી લ્યો છો, તો રવિવારે આખો દિવસ ફ્રી હોવ છો, કે જે અઠવાડિયું કામ કરો છો એનાથી તમને છૂટી મળી જાય છે રવિવારે. બરાબર? પણ હમણાં તો ઘણા ટાઈમથી સળંગ એક જ પ્રવાહમાં જિંદગી જાય છે, તો આપણને બધાને એવું ફીલ થાય છે કે આપણે કંટાળી ગયા છીએ, આપણે ફ્રેશ નથી થઈ શકતા, આપણે ક્યાંય જઈ નથી શકતા, કોઈ આપણી પાસે આવી નથી શકતું. બરાબર? તો એક જિંદગી જીવાશે તો કંટાળી જશું. વધુ ઓછું જો હૃદય હરખાય તો આભાર માન. જો તને તારા હૃદયમાં કંઈક થોડું વધઘટ થાય છે, તારી જીવન જીવવાની જે કળા છે, તારી જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં વધારે ઓછું આવે તો તું ગભરાતો નહીં. એ જ જિંદગી જીવવાની સાચી મજા છે એમ કે છે. તો તું ભગવાનનો આભાર માન. એક સરખી જિંદગીનો જે પ્રવાહ આવશે, એ પ્રવાહથી તું કંટાળી જઈશ, પણ તારા જિંદગીમાં જે ઉતાર ચઢાવ આવે છે, સુખ દુઃખ આવે છે, એ સુખ દુઃખ આવે તો એને આવવા દે છે,
અને એ આવે છે એના માટે તું ભગવાનનો આભાર માને એમ કે છે. જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ. દદડવું એટલે કે પડવું. જીભના લોચા વળવા એટલે કે સરખી રીતે બોલી નથી શકાતું. જો લકવો કોઈને થાય છે, પેરાલિસિસ આવે છે, તો એ જીભ વડે સરખું બોલી પણ નથી શકતા. તો તું તો બોલી શકે છે એમ કે છે. અને આંખમાંથી આંસુ પડે છે, તું સામેવાળાની લાગણીને સમજી શકે છે. હોઠ આંખ ફફડે છે, તું બોલાય છે આભાર માન. જો ઘણા બોલી પણ નથી શકતા, મૂંગા હોય છે. બરાબર? શું કહે છે કે તું બોલી શકે છે, તારી આંખમાંથી આંસુ પડે છે, તારા જીભના લોચા નથી વળતા, તો તું ભગવાનને આભાર માન કે તને આટલું સરસ જીવન આપ્યું છે. વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી. વહેણ એટલે કે આંસુનો પ્રવાહ. આંખમાંથી આંસુનો પ્રવાહ સુકાયો નથી હજી એમ કે છે. મતલબ કે હૃદયની અંદર લાગણીની ખોટ નથી આવી. બરાબર? અને એ અવસરે એટલે કે પ્રસંગે હજી એ શોભી ઉઠે છે. જો સારો પ્રસંગ હોય તો પણ આંખમાંથી આંસુ જાય છે. બહુ સુખદ પ્રસંગ આવી ગયો હોય તો પણ આંખમાંથી આંસુ આવી જાય છે. તો શું કહે છે કે તારી અંદર એ લાગણી ભરેલી છે કે જે પ્રસંગે છલકાય છે. બરાબર? એ કહેવા માંગે છે. આંસુઓ પણ પાંચમાં પૂછાય છે આભારમાં, કે જેની આંખમાંથી પાણી નીકળે છે, આંસુ આવે છે, એ લાગણીવશ હોય છે અને એના હિસાબે જે 5 વ્યક્તિ મતલબ કે સમાજમાં પ્રિય બનતો હોય છે વ્યક્તિ. બરાબર? તો તારી અંદર લાગણી ભરેલી છે. સારા અને ખરાબ પ્રસંગે એ લાગણી તારી આંખમાંથી વહે છે અને એનાથી સમાજમાં તું પ્રિય બને છે, કેમ કે તું લાગણીથી સામેવાળી વ્યક્તિની સાથે જોડાયેલો છે. તો તું ભગવાનનો આભાર માન કે એને તને આટલું સરસ જીવન આપ્યું છે. કાલમાં સૌ જીવનારા હોય છે, પરવશ ફક્ત એટલે કે માત્ર, પરવશ એટલે કે લાચાર. જે લોકો લાચાર હોય છે એ કાલ કરી રાખે છે. જે આજ કરવાનું હોય છે એનું કામ એ કાલ ઉપર છોડે છે. તો ઈ કોણ કરે છે એવું? તો કે જે લાચાર હોય છે, પરવશ હોય છે, બીજાના આધારે જીવનારા હોય છે, એ આજનું કામ કાલ ઉપર થોપે છે. આજ આ આભારવશ થઈ જાય છે. આભાર માન. શું કહે છે કે ભાઈ આજે તને જે કંઈ પરમાત્માએ આપ્યું છે તું એનો આભાર માની લે. આભારવશ બનીને પણ તું એનો આભાર માની લે. કહે છે કે તને જે કંઈ ભગવાને આપ્યું છે એ બીજા કોઈ લોકોને તો મળેલું પણ નથી. બરાબર? આભાર માન એ પંક્તિ લગભગ દરેક લાઈનમાં આવે છે. તો આભાર માન પંક્તિનું વારંવાર પુનરુક્તિ થાય છે. તો અહીંયા કવિ એ મનુષ્યને યાદ દેવડાવે છે કે તું દરેક પળે તને જે કંઈ મળ્યું છે એ માટે થઈને તું ભગવાનનો આભાર માન. બરાબર? જે બીજાને નથી મળ્યું એ તને મળ્યું છે, તો એ માટે થઈને તું ભગવાનનો આભાર માન. આપણે ક્લાસમાં હોય અથવા તો તમે જ્યારે 10મામાં હતા ત્યારે હું હંમેશા એક વસ્તુ તમને કીધી હતી કે તમને જે મળ્યું છે એમાં ખુશ રહ્યો. તમારી પાસે સાયકલ છે તો તમે જુઓ કે જે ચાલીને જાય છે એના કરતાં સારું મારી પાસે સાયકલ છે. બરાબર? એને ચાલીને જવું પડે છે જ્યારે હું સાયકલથી જાઉં છું. તમારી પાસે બાઇક છે તો તમે એવું વિચારો કે સારું મારી પાસે બાઇક છે, આની પાસે તો સાયકલ છે, એને સાયકલ લઈને જવું પડે છે, હું કમસે કમ બાઇક લઈને તો જઈ શકું છું. તમારી પાસે ગાડી છે તો તમે તમારાથી નીચે છે કે જેની પાસે બાઇક છે એના વિશે વિચારો કે મારી પાસે તો ગાડી છે, આને તડકામાં બાઇક લઈને જવું પડે છે. બરાબર? તો હંમેશા આપણાથી ઉપરવાળાનું આપણે નહીં જોઈએ અને આપણાથી નીચેવાળા મતલબ કે આપણાથી ઓછી વસ્તુવાળાને જ્યારે જોશું, નીચેવાળા મતલબ કે ઝૂંપડાવાળા છે એને જોઈને આપણે ચાલીએ, મિડલ વર્ગ, અને જે બહુ અમીર છે એને જોઈને ચાલીએ તો આપણે દુઃખી થવાના છે. આપણે કોને જોઈને ચાલવાનું છે? તો કે આપણે ઝૂંપડાવાળાને જોઈને ચાલવાનું છે કે એના કરતાં આપણી પાસે પાકા મકાન તો છે, આપણે સારી રીતે જીવીએ છીએ તો ખરા. ભલે આપણને અમીરો જેવો મોજ-શોખ કરવા નથી મળતો, એના જેવી લક્ઝરી લાઈફ નથી મળતી, પણ ઝૂંપડાવાળા કરતાં ખરાબ જિંદગી પણ આપણે નથી જીવતા. તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે જે વસ્તુ તમને મળી છે એ માટે થઈને ભગવાનનો આભાર માનો. બરાબર? અને અહીંયા આપણું આ પૂરક વાચન છે એ